શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય. આજે બધા ઉપવાસ કર્યો બરાબર. શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમ્મે મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, दाव दयाल की जय, श्री नवनेत्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा करे गुसाईजी ना प्रागट्य उत्सव की खूब बधाई, खूब बधाई, खूब बधाई. 7 दिवस होल में વલ્લભની સન્મુખ ભાગવત ભગવાનને પધરાવ્યા અને એક યુવાન શાસ્ત્રીજી એને પોતાની યુવા વાણીમાં જે વર્ણન કર્યું, ઘણું બધું નહોતા જાણતા, ખરી વાત છે ને, એ જાણવા મળ્યું કે કથામાં એમણે રિસર્ચ બી ઘણું કર્યું. આપણે દત્ત ભગવાનના 24 ગુરુ માનીએ છીએ, એમણે 25 કીધા. 25મો કયો કીધો? આપણો આત્મા. આપણે બધા આપણી જાતને જેટલા ઓળખીએ ને એટલા બીજા કોઈ ન ઓળખે. મારો વરય મને ન ઓળખે અને હું એને ન ઓળખું. એનું કારણ આત્મા આપણો છે ને, એ આપણો ગુરુ છે. બીજું એમણે બહુ સરસ કીધું કે આ જીવન યાત્રા છે, જન્મથી મૃત્યુ સુધીની યાત્રા છે. ઘણું કીધું પણ બધું નહીં કહું. પછી આપણે જે 11 નો સત્સંગ છે, ખાલી આમાં 2-4 પોઈન્ટ. આ સત્સંગ જેવું કહેવાય. હે, આ ઘેર સત્સંગ જેવું કહેવાય. હા, જો તો આ જીવન યાત્રા છે. અહીંથી આપણે વ્રજમાં જઈએ ને તો તમે જોજો, આટલા બધાનો અનુભવ હશે કે વ્રજમાં જઈએ, રસ્તામાં જે ઉલ્લાસ હોય, આનંદ હોય, ઉમંગ હોય, હરખ હોય, એ આખા રસ્તે ત્યાં જે પહોંચવાની એક અંદર તમન્ના હોય, એ ત્યાં પહોંચ્યા પછી એમ થાય લે વ્રજ આવી ગયું. ત્યાં સુધી વ્રજને માણતા હોઈએ. એમાં અમારા જેવા તો પાછા ટ્રેનમાં સત્સંગ કરે. જુઓ છો કે નહીં? કેટલા જુઓ સત્સંગ? ઓહો, લગભગ બધા જુએ છે. તો એમણે એ જ કહ્યું કે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા જો સેવા સ્મરણ સત્સંગની હોય ને તો ઠાકોરજી પાસે પહોંચતા વાર લાગતી. પણ સંસારિક હોય, દ્વેષની હોય, ક્લેશની હોય, પાપની હોય, પ્રપંચની હોય, અહંતાની હોય, મમતાની હોય તો એ યાત્રા નથી રહેતી. પણ પાછું 84 લાખ યોનિની યાત્રા ચાલુ થઈ જાય છે. બીજી એક વાત સરસ કરી. સિતાર જોઈ છે ને? કેટલાય જોઈ સિતાર? એમાં તાર હોય ને. જિંદગીમાં એવી રીતે વલ્લભના દાસ થઈને રહેવાનું, વલ્લભના શિષ્ય થઈને રહેવાનું. સિતારના તાર વધુ ઢીલા હોય ને તો વાગે ને, અને વધુ ફિટ કરો ને તો આમ કરવા જાવ કે લોહી નીકળે. તો સંસાર અને શ્યામને એવું બેલેન્સ રાખવાનું, એકેય બાજુ વધુ નમી ન જાય, એકેય બાજુ રડી ન જાય, તો તમારી યાત્રા સફળ થશે. બીજું હમણાં એક વાત કહીને પછી આગળ કરીએ. આ મને બહુ ગયું. અભિમન્યુ નામ છે ને, એમાં 5 પાંડવના ગુણ આવી ગયા છે, 5 પાંડવના નામ આવી ગયા છે.
પાંચે પાંચ પાંડવનું રૂપ આવી ગયું છે અને પાંચે પાંચ પાંડવ કૃષ્ણના આમ જેને કહેવાય ને આશિક હતા. હું આમાં શું થોડું ટૂંકમાં કહી કે કથામાં આ વખતે આ ઘણી વિશેષતા હતી. અભિમન્યુ એ આવે ને પેલા અર્જુન, ભી એટલે ભીમ, મ એટલે હવે કહું આ સહેલું હોય આવડી જાય એ જાતે જાતે. મ એટલે માદરી પુત્ર, 3 કુંતી પુત્ર હતા અને 2 માદરી પુત્ર હતા. તો મ એટલે સહદેવ માદરી પુત્ર, ન એટલે નકુલ અને યુ એટલે યુધિષ્ઠિર. થયું કે નહીં મારા વાલા? તો પાંચેયનું અર્જુનનું જે બળ, અરે ભીમનું બળ, અર્જુનની જે વિદ્યા હતી ગાંડી વિદ્યા, સહદેવને જે પૂછે તો જવાબ આપે, નકુલ એના જેવો દેખાવડો કોઈ નહીં, અભિમન્યુ એટલો સરસ હતો. અને યુ એટલે યુધિષ્ઠિર ધર્મપુત્ર. તો આ વખતની કથામાં જે સમજાયું એમાં રામાયણના ઘણા પ્રસંગ કીધા. મહાભારત ને તો આમ પાંચેય ને જો રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત અને વેદ, આ પાંચેય ને સંમેલિત કર્યા કે આમાં આવો અર્થ કેમ કર્યો. જે આપણે બધાનો, હું તો કાંઈ નથી જાણતી, આ બધા કે ને એની વાતો તમને કરું, બાકી ઈલાબેન મોટું શૂન્ય, 0. પણ આ બધાય આવી કથા કે કોઈ વચનામૃત કરે તો એમાંથી ને જે મને વલ્લભ યાદ રખાવી તમને બધાને પીરસું છું. અત્યારે તો તમે જમવા જાઓ ને લગ્નમાં 100 આઈટમ હોય, નામે અડધી યાદ ન રહે. તમને રહે? મન તો નથી રહેતું. થોડું થોડું ચાખ્યું હોય ને તો ઘરે આવીને 5-6 આઈટમ ના નામ લઈશું કે અરે ઘણું બધું હતું કહીએ ને. તો કથા હોય કે વચનામૃત હોય, સત્સંગ હોય કે સ્મરણ હોય, તો મને તો કઈ ઘણું બધું યાદ ન રહે. આવું થોડુંક રહે તો હું તમને કહું. પણ થઈ ગયું છે, યાદ થોડું નથી. માં હોય ને માં, એને બધું સારું જ લાગે. તો આ વખતની કથા, બાકી હું બપોરે નથી આવી શકતી, પૂછી દો. પણ આ વખતે એક દિવસ આવી અને જે મહાભારતની અંદર જે એમણે અને ગીતાજીના એક શ્લોકનું જે વર્ણન કર્યું, ખરેખર મારા વાલા બહુ આનંદ આવ્યો. બીજું એમણે સરસ કીધું એ કે હું ક્યાં બોલું છું, રિક્વેસ્ટમેન્ટ. તો જે બધી સત્સંગની વાતો કરે એમણે એક વાક્ય બહુ સરસ કીધું, મને ગમ્યું. એક વિદ્યાર્થી ભણીને બહાર નીકળો એટલે ગુરુદેવને પ્રણામ કરવા આવ્યો. આટલી બધી ફેકલ્ટી, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, અગણિત, આવીને એને દંડવત કર્યા. ગુરુદેવ, તમે મને આટલા વખત ભણાવ્યો, એમાં હું કઈ લાઈન પસંદ કરું? ત્યારે એમણે જે જવાબ આપ્યો ગુરુદેવે અને શાસ્ત્રીજીએ સમજાયું, તું ગમે તે બન, એમાં મારા આશીર્વાદ છે, પણ તું માનવ બનજે. તું માનવ બનજે. કીધું તું ને, આમાં કઈ હું ખોટું નથી કહેતી ને મારા વાલા. 7 દીની કહી દઉં, મારું કહેવાનો આશય એ છે. જ્યાં પણ પુષ્ટિ માર્ગીય સત્સંગ હોય ને ત્યાં કાંઈક લઈને આવશું. જો આજે કેટલી બધી સંખ્યા છે, તો અને પાછી જો પ્રભુની કૃપા
બાવા પધાર્યા હતા, બરાબર? એમણે સરસ કીધું કે 4 પેઢીથી આ સાચવી રહ્યા છે. દાદાજી, એમના દીકરા કરદમ ઋષિ, એમના દીકરા ભાગવત ઋષિ અને એમના દીકરા અનંત કૃષ્ણ શાસ્ત્રી અને મહેશભાઈ. એની દીનતાને આપણે વંદન. અને જે પધાર્યા એમણે એટલા સરસ વચનામૃત કર્યા. અને કેટલાય જીવને શરણે લીધા. 4-5 જણને નામ નિવેદન. ખોટું નથી બોલતી ને? ના ના તો ભાગવતની અંદર ઘણું બધું જીવવા જેવું છે. જો ભાગવતમાં ઘણું જીવવા જેવું છે, ઘણું જાણવા જેવું છે, ઘણું માણવા જેવું છે અને ઘણું બીજાને કહેવા જેવું છે. મને બીજાને કેવું એટલે ગમે છે. બિલાડી એને પીઠમાં ખીર નો ટકે, સમજક નો સમજ્યા? એટલે મને ક્યાંક સાંભળવું, ક્યાંક વાંચવું, ક્યાંય કોઈ મળી જાય તો મને જે મળે ને એ તમારા બધા પાસે રજૂ કરું છું. મારા વાલા, મારી પાસે મારું કાંઈ નથી, મારી પાસે એવું જ્ઞાન નથી. તો બસ 7 દિવસ આનંદ કર્યો. કાલે આમને મેં કીધું કે કાલ તો હવે નહીં, કે મને કે ના ના હજી કાલે ખરું 4 વાગે આવવાનું. પાછી રાજી થઈ ગઈ. થઈ હતી ને વાત? હું ખોટું નથી બોલતી ને? વૈષ્ણવનો સંગ થાય છે ને. તમે ઘરે એકલા બેઠા હો તો આ બધું કરી શકો? એક બેન અહીં કથા મળે ને તો બહુ ભોળા હતા. ભગવતીએ ભોળા જેવા છે ને એવું દેખાય છે. આપણે બધાને 2 સ્વરૂપ, અંદર જુદા, ખોટું ખાંચું અને બહાર જુદા. એ હાવ ભોળા હતા. મને કે એલા બેન સાદી બહુ. મેં કીધું શું થયું? એટલે આમ પેટે પડી ભળી સાદી બહુ. મેં કીધું શું થયું? ઘરમાં અમારે બધા જોબ કરે, છોકરાઓ સ્કૂલે જાય, આખો દી હું ગાઉન પહેરી રાખું, સાડી પહેરવાનો મને કંટાળો આવે કારણ કે મારે ક્યાંય જવાનું હોય. એલા બેન દિવાળી ઉપર 5-6 નવી સાડી લીધી હતી ને, અહીંયા બધો પહેરવાનો આનંદ આવ્યો. પાછું એને પાછળ એક વાક્ય કીધું સરસ કે અલૌકિક માનો ઉપયોગ થયો. લગન બગન તો સમજાય, એમાં તો હું જાતી નથી. કે તો મારી અંદર 2 વાગે ને તો તૈયાર થવાનો ઉત્સાહ આવે. તો અમારે 24 કલાકનો માણસ છે. એ કે બા તમારે કોઈ નથી જવું? એટલે કે મનમાં હું કહું કે બહુ હોતા ભાઈ, માંડ જાયગા છીએ. સમજ્યા કે નહીં? પણ આપણી તકલીફ તીક્ષાય છે ખબર? વલ્લભ જગાડે છે પણ પાછા આપણે સુઈ જાય છે. જો જાગેલા રહીએ ને તો જેમ ભક્તિ મહારાણીના જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા હતા, પણ આ ભાગવત સપ્તાહે એમને જગાડ્યા. તો ક્યાંક આપણા જીવનમાં આવું થઈ જાય અને જાગી જાય મારા વાલા, તો હવે હોય ન જાતા. હવે આપણી પાસે બહુ સમય નથી. ગયો એને આપણા હાથમાં નથી, એ કાંઈ નહીં કરી શકે. પણ આપણા હાથમાં જે છે વલ્લભ કે એનું તો, અને વલ્લભની કૃપા કેવી. હવે જેટલું છે એમાં વધશું ને તો આગળનું વલ્લભ કે હું સરભર કરી દઈશ. કોઈ દુકાનદારને ત્યાં નોકરી કરતા હોઈએ અને ખોટી રીતે સસ્પેન્ડ થયા હોઈએ, ઓલાએ કીધું હોય કે તમારું દેવું તો બહુ વધતું જાય છે, 8 વર્ષ થયા, હવે શું કરવું છે? ત્યાં ઓલાનું કોર્ટમાં રિઝલ્ટ આવી જાય તો નિર્દોષ છે અને 8 વર્ષનો અડધો પગાર મળશે. તો ઓલો જઈને કે ભાઈ હવે મારો હિસાબ કરી દેજો, હું કોર્ટમાં જીતી ગયો, હું નિર્દોષ છું ને, સાબિત થઈ ગયું. ઓલો શું કે ખબર? આગળનું ભૂલી જાઓ, હવે આ મહિનાથી ચાલુ કરો. સમજ્યા કે નહીં મારવાલા?
આપણો વલ્લભ આવો છે. આપણે કાંઈ નથી કરી શક્યા. વલ્લભનું ઋણ એટલું બધું છે. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, પણ જાયગા પછી હોઈ જાતા અને સોઈ જાય તો વલ્લભ કે હવે મારે કાંઈ કેવું